1947 જે આઝાદી મળી અને આઝાદી મળ્યા પછી સાચા અર્થમાં પ્રજાને જે સત્તા આપવામાં આવી અને એકનું બંધારણ ઘડવામાં આવ્યું, એ બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમના ટીમના સભ્યો દ્વારા એની રચના કરવામાં આવી અને 26મી જાન્યુઆરી 1950ના દિવસે અસ્તિત્વમાં આવ્યું। આજે આટલા વર્ષ પછી સાચા અર્થમાં ભારત દેશ એક વિશ્વ સત્તા તરફ જઈ રહ્યો છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 1985માં થઈ। એ સમયે ભારત દેશ ગુલામ હતો અને ગુલામીમાંથી મુક્તિ આપવા માટે પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ સ્વાતંત્ર્યની ચળવળ થઈ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ વખતે પાર્ટી તરીકે સત્તા મેળવવા માટે નહીં, પરંતુ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે એ પક્ષની સ્થાપના કરવામાં આવેલી। આ 127 વર્ષ પછી આજે 128 વર્ષ થવા આવ્યા। એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સત્તાના સ્થાને બેઠેલો છે। આજે યુપીએ સરકારના પ્રધાનમંત્રી તરીકે ડોક્ટર મનમોહનસિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ આજે યુપીએના ચેરપર્સન તરીકે। મારે એ જ વાત કરવી છે કે જે આઝાદીની લડત માટે સ્થાપિત થયેલો પક્ષ, એના સિદ્ધાંતો આજે અમર છે। કોંગ્રેસ પક્ષના એક અદના સૈનિક તરીકે અને કોંગ્રેસ પક્ષના સિદ્ધાંતોને આપણે વરેલા છે। જ્યારે આઝાદી મેળવી એ સમયે ભારત દેશની પરિસ્થિતિ શું હતી કે એક સોય ન બનાવી શકનાર આ ભારત દેશ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના એ વખતના નેતાઓ પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના વડપણ હેઠળ જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, અબ્દુલ કલામ આઝાદ, આ સિવાય ઘણા મહાન શહીદોના નેતૃત્વ હેઠળ આ દેશ આજે એટલી મોટી પ્રગતિ કરી છે કે વિશ્વમાં મહાસત્તા તરફ જઈ રહ્યો છે। હવે જેમ જેમ સમય વધતો જાય છે ને સમય પસાર થયા પછી નવી નવી સમસ્યાઓ અને પરિવર્તન થતું હોય છે। જ્યારે આઝાદી વખતે ગરીબી, આર્થિક અસમાનતા, સામાજિક દૂષણો ખૂબ હતા। એમાંથી મુક્તિ આપવા માટે સાચા સ્વરાજની સ્થાપનાનો ગાંધીજીએ સંકલ્પ કરેલો અને એમાંથી બહાર આવી પંડિત જવાહરલાલ નહેરુના પ્રથમ પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ આ દેશ આગળ વધ્યો। કોંગ્રેસ પક્ષે આ 64 વર્ષમાં મોટા ભાગે આ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે। એનું કારણ હમણાં જયપુરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની ચિંતન શિબિર થઈ અને ચિંતન શિબિરમાં જે રીતે ભારતના વિકાસ માટે, ભારત દેશ માટે જે વિચાર કરવામાં આવે કે કોંગ્રેસ પક્ષની ભૂમિકા આ દેશ માટે શું છે, જેમાં પરિવર્તનના ભાગરૂપે કોંગ્રેસના અધ્યક્ષા શ્રીમતી સોનિયાજીએ આ દેશને નવી દિશા આપવા માટે નવયુવાન તરવૈયા અને દેશના યુથ આઇકોન 42 વર્ષના શ્રી રાહુલ ગાંધીને આ દેશનું, આ પાર્ટીનું સુકાન સોંપ્યું છે। આ જ બતાવે છે કે સમાજ અને આ દેશ પરિવર્તનના માર્ગે છે। અને એ દિવસે બહુ સરસ આપણા યુવા નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત દેશમાં કોંગ્રેસનું ડીએનએ વસેલું છે। સમગ્ર દેશમાં, ભારતમાં કોંગ્રેસનો પરિવાર એક ડીએનએની જેમ ભળેલો છે। કોંગ્રેસ પક્ષને ભારત દેશથી અળગો કરી શકાય તેમ નથી। એ વાત બહુ અગત્યની વસ્તુ છે। એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે આ દેશને આગળ લઈ જવા માટે ખૂબ મોટી જવાબદારી આપણી પાસે છે। આપણે જયપુરમાં ચિંતન શિબિરમાં કરેલા એ સંકલ્પોને આપણે આગળ વધારવા માટે આપણા કોંગ્રેસના તમામ સૈનિકોની આપણી ફરજ છે। શ્રી રાહુલ ગાંધીની આ પરિવર્તનની દિશામાં એમની નિમણૂકને આપણે આવકારીએ છીએ અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ દેશને એક નવી દિશા યુવા નેતા રાહુલ ગાંધી આપશે। મારે ખાસ ગુજરાતમાં પણ આપણે ઉલ્લેખ કરવો પડશે કે કોંગ્રેસ પક્ષની વિચારધારા અત્યારે હારી નથી।
અત્યારનું શાસન એ સરમુખત્યારોનું અને ફાસિસ્ટ વિચારધારાઓ વાળાનું છે. મારે ખાસ ઉલ્લેખ કરવો પડે ભૂતકાળમાં કે ભૂતકાળના રાજાઓ હિટલર એનો પ્રધાનમંત્રી હતો, મુખ્ય પ્રધાન એને કહેવાય, ગોબલ્સ અને નીરો, આ બધાને આ વખતે યાદ કરવા જરૂરી છે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની આપણી હાર છે, પરંતુ હું એ ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું કે ગુજરાતની પ્રજાને આ ગોબલ્સના પ્રચાર દ્વારા ગેરમાર્ગે દોરી એમને સત્તાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે રીતે છેલ્લા 1 વર્ષમાં ગુજરાતની જે પરિસ્થિતિ હતી એની બાબતમાં જે પ્રચાર કર્યો અને જે પ્રજા વિકાસ, ગુજરાત પ્રજા વિકાસ દર્શનના 12 મુદ્દાઓ લઈને જે આપણે પ્રજા વચ્ચે ગયા, તમે વાંચ્યા છે, જાણ્યા છે અને પ્રચાર કર્યો છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે 12 મુદ્દાઓ જોઈએ તો ગુજરાતની પરિસ્થિતિ અને વાસ્તવિકતા ખૂબ અલગ છે. એ મુદ્દાઓ જોતા એમ લાગે કે ગુજરાત આડા રસ્તે જઈ રહ્યું છે, પરંતુ તમે જોઈ શકો છો અને આપણે જાણ્યું ને આપણે અનુભવ્યું કે ગોબલ્સના પ્રચાર દ્વારા અત્યારના શાસકો દ્વારા જે ગાંધીનગરમાં બેઠા છે એમણે ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરી છે. આપણી ફરજ થઈ ચૂકી છે કે જે આપણા સિદ્ધાંતો નષ્ટ નથી થયા. આપણે જે વાસ્તવિકતા આપણે જાણીએ છીએ કે વાસ્તવિકતાને બહુ જ મોટો ડિફરન્સ છે, કારણ કે ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરીને અમુક લોકો શાસનમાં પહોંચી ગયા છે, જેથી નિરાશ થવાની જરૂર નથી. સત્તા એ લોકોની સેવા વધારવાનું કામ છે. આપણે લોકોની સેવા વધારે કરી શકીએ, આપણા સિદ્ધાંતોની આપણે સેવા કરી શકીએ. આઝાદી વખતે જે આપણા મહાન નેતાઓએ જે સંકલ્પ કર્યો, સંકલ્પને પૂરો કરવાનો, અને સાથે સાથે જેમ સમય જતો જાય સમાજનો બદલાવ આવે, પરિવર્તન આવે, એ પ્રકારે સુધારો લાવી સમાજમાં શાંતિ, વ્યવસ્થા, સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વની ભાવના ઊભી થાય, એ કામ આપણે કરવાનું છે. આપણે નિરાશ થવાની જરૂર નથી. આપણે આ વખતે સંકલ્પ કરવાની જરૂર છે કે આ ખોટા પ્રચારમાંથી ગુજરાતની પ્રજાને મુક્ત કરવાની છે. ખોટા પ્રચાર દ્વારા વિકાસ કોનો, વિકાસ શા માટે અને વિકાસ કોના ભોગે? તમે વડોદરા શહેરની પરિસ્થિતિ જોઈ શકો છો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ હમણાં આવ્યું છે, લોકો ઉપર કમરતોડ વેરા ઝીકાઈ રહ્યા છે. વાસ્તવિકતાથી દૂર જઈ રહેલી પ્રજાને આપણે ફરીથી સાચી વાત કરવાનો આપણી પાસે સમય આવી ચૂક્યો છે. આપણે સૌએ સાથે મળીને આપણી પ્રજાને સાચો સંદેશ આપવા અને કોંગ્રેસ પક્ષનો સંદેશો આપવા માટે આ વખતે કમર કસવી પડશે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં આપણી સીટોની સંખ્યામાં વધારો થયો, આપણી વોટ બેંકમાં વધારો થયો, આપણા તરફી લોકોની જે મહેનત હતી, એ અપેક્ષાઓ હતી, એ અપેક્ષાઓ આ લોકોના ગ્લોબલ પ્રચારના કારણે ગેરમાર્ગેથી લોકોએ વોટ આપીને સત્તા સ્થાને બેસાડેલા લોકોને જાકારો આપવા માટે આપણે ખૂબ મહેનત કરવી પડશે. સમગ્ર દેશમાં જે સૌથી મોટી સમસ્યાઓ ચાલી રહી છે એ ભ્રષ્ટાચાર, આપણે સૌથી વધુ નજીકથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મહાનગર સેવા સદનમાં જોઈ શકીએ છીએ. મોટી મોટી વાતો કરવામાં આવે છે. જે રીતે આ વખતે ભ્રષ્ટાચારમાં છેલ્લા 1 વર્ષમાં બહુ મોટા જન આંદોલનો થયા, સાથે સાથે મહિલાઓની સુરક્ષા માટે અને જે રીતે દિલ્હીની અંદર નિર્ભયા ઉપર જે બળાત્કાર થયો, એનું મૃત્યુ થયું, એ માટે દેશે હજી પણ મહિલાઓની સુરક્ષા માટે વધુ કામ કરવાની વાત કરી અને એને સમર્થન યુપીએ સરકારના ચેરમેન અને આપણા કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ અને આ સરકારે કટિબદ્ધતાપૂર્વક નક્કી કર્યું છે. અને એ કાયદાઓમાં વધારે મજબૂત બને, લોકોને સુરક્ષા મળે, મહિલાઓ, દલિતો, લઘુમતીઓ અને તમામ સમાજના વર્ગો એક સાથે સમાનતાના ભાવરૂપે જીવી શકે, એ માટેનો સંકલ્પ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ચિંતન શિબિરમાં થયો છે અને એમાં ઘણા બધા ઠરાવો પસાર કરવામાં આવ્યા છે. અને એ ઠરાવોને આપણે સંકલ્પ તરીકે અને આપણે સૌએ ભેગા મળીને આ દેશને, આ શહેરને અને આપણે લોકો આ સમાજના દરેક વ્યક્તિને નવી દિશા અને શાંતિ આપવા માટે, એમને સુરક્ષા આપવા માટે, એમના વિકાસ માટે આપણે સંકલ્પ કરીએ. આજના સમયે હું સૌને વિનંતી કરું છું કે ફરીથી જે રીતે છેલ્લા 1 વર્ષમાં તમે કોંગ્રેસ પક્ષમાં જે મહેનત કરી છે એ માટે હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું. અને એ સાથે વિનંતી બી કરું છું કે આપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની જ્યારે આઝાદી વખતે સ્થાપના ફક્ત સત્તા એ આપણો વિકલ્પ નથી અને એ કામ નથી. આપણે સમાજનો વિકાસ, સમાજ સાથે રહી સમાજનું
વિકાસ વધારે ને વધારે થાય એ આપણે સંકલ્પ કરવાનો છે આજના દિવસે. અને આજે 64માં રિપબ્લિક ડે, ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, વિરમું છું. જય હિન્દ, જય ભારત.